અમિત, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને પગલે ભાજપ, કોંગ્રેસ અને આપની કેવી તૈયારીઓને હાલ વડોદરામાં કેવો માહોલ? જુઓ, વડોદરામાં પણ ચૂંટણી લડવા માટે જે ઈચ્છુક ઉમેદવારો છે, જે દાવેદારો છે, તેમાં એક રીતે પડાપડી જોવા મળી રહી છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જીતવાના ચાન્સીસ ખૂબ વધારે હોય છે, અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે વડોદરામાં 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરી, નિરીક્ષકો 12 જેટલા વડોદરામાં આવ્યા, અલગ અલગ વોર્ડમાં લોકોના સેન્સ લેવામાં આવ્યા, કાર્યકરો બાયોડેટા સાથે ઉમટી પડ્યા. 2 દિવસમાં લગભગ 1434 દાવેદારોએ પોતાની દાવેદારી બાયોડેટા સાથે રજૂ કરી છે, ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે. જ્યારે કે વડોદરામાં માત્ર 76 બેઠકો છે 19 વોર્ડની, જેના પર ચૂંટણી થવાની છે વડોદરા મહાનગરપાલિકાની. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવા માંગતા નેતાઓની ખૂબ લાંબી કતારો છે. ગત વર્ષે પણ આટલી જ સંખ્યામાં જે દાવેદારો છે, કાર્યકરો છે, હોદ્દેદારો છે, પૂર્વ કાઉન્સિલરો છે, તેમને ચૂંટણી લડવા માટે, ટિકિટ મેળવવા માટે રસ દાખવ્યો હતો. આ વર્ષે પણ એટલું જ રસ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવા માટે લોકોમાં જોવા મળી રહ્યો છે. એટલે ભાજપમાં એક રીતે કહી શકાય કે ભાજપ માટે એક યક્ષ પ્રશ્ન છે, કોને ટિકિટ આપવી, નહીં આપવી. ભારતીય જનતા પાર્ટી પોતાના ક્રાઇટેરિયા નક્કી કર્યા બાદ ચૂંટણી માટે જે ટિકિટો છે તેની વહેંચણી કરશે, ટિકિટ કોને આપવી તે નક્કી કરશે. બીજી તરફ કોંગ્રેસમાં બિલકુલ ઉલટું છે. કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માંગતા જે કાર્યકરો છે તેમાં ખૂબ નિરાશા જોવા મળી રહી છે, નિરસતા જોવા મળી રહી છે એક રીતે. કારણ કે વડોદરામાં જો વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકાની જે 76 બેઠકો છે તેમાં 69 ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો છે, માત્ર 7 કાઉન્સિલર કોંગ્રેસના છે. ને એટલા માટે જ આ વખતે પણ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માંગતા જે દાવેદારો છે તેમની સંખ્યા ખૂબ ઓછી છે. 330 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી રજૂ કરી છે ટિકિટ મેળવવા માટે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માંગતા જે લોકો છે તે લોકોએ. કારણ કે તેમનું જે પરફોર્મન્સ છે છેલ્લા ઘણા વર્ષોમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય તેમાં કોઈ ખાસ નથી રહ્યું, ને એટલા માટે જ આ વર્ષે પણ કોંગ્રેસમાં થોડી નિરસતા ટિકિટને લઈને જોવા મળી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો વડોદરામાં એટલો કોઈ ખાસ અસર આમ આદમી પાર્ટીની નથી. જેમ સૌરાષ્ટ્ર અને સુરત દક્ષિણ ગુજરાતમાં છે તેવી અસર વડોદરામાં નથી, ને એટલા માટે જ આપમાંથી ઉમેદવારો ઊભા રાખ્યા છે આમ આદમી પાર્ટીએ, પરંતુ તેમના જીતવાના ચાન્સીસ ખૂબ ઓછા છે. અને એટલા માટે જ એક પછી એક આમ આદમી પાર્ટી પોતાનું લિસ્ટ જાહેર કરતી જાય છે. અત્યાર સુધી 2 લિસ્ટ જાહેર કર્યા છે, કેટલાક વોર્ડના ઉમેદવાર આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ 2 મુખ્ય પક્ષો છે જેમના વચ્ચે વર્ષોથી મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે જંગ છે, ચૂંટણી જંગ એ જામતો આવ્યો છે, ને આ વર્ષે પણ એ જ પ્રકારનો જંગ જોવા મળી રહ્યો છે. જી અમિત, વિગત સાથે જોડા બદલ આપનો આભાર.